हेलो मित्रों, स्वागत है तमारो हमारी आ एज्युकेशन यूट्यूब चैनल प्रिपेरेशन एक मित्रों एक रिजल्ट के जेनी विद्यार्थी मित्रों द्वारा કેટલાક સમયથી આતુરતાથી રાહ જોઈ રહી હતી એ રિઝલ્ટ ફાઇનલી આવી ચૂક્યું છે અને એ રિઝલ્ટ છે હાઈકોર્ટ ગુજરાતની આસિસ્ટન્ટની જે જગ્યા હતી એની પરીક્ષા લેવાઈ ગઈ હતી, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હતું અને કહી શકાય કે એનું એક પ્રકારે ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે। મિત્રો અહીંયા કેટલાક ટર્મ્સ એન્ડ કન્ડિશન જે ટર્મ્સ આપેલા છે એની આપણે વાત કરીએ તો અહીંયા જે લિસ્ટ આપેલું છે એમાં સીસી એટલે સિટી કોર્ટ છે અને જે એસસીટી છે એટલે મિત્રો જે સેશન કોર્ટ હોય એની અહીંયા વાત થઈ રહી છે। બરાબર, અહીંયા જે એટ ચોઇસની વાત છે એમાં જો 1-2 આપેલા હોય તો ચોઇસ પ્રેફરન્સીના આધારે એમને ચોઇસ મળેલી છે, સીટ મળેલી છે। બરાબર, જો અહીંયા હેશટેગ આપેલો હોય બરાબર તો એનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે કે પ્રેફરન્સી સિવાય જે પણ વેકેન્સી વધી છે એમને એ વેકેન્સી પર મૂકવામાં આવેલા છે। બરાબર, એના સાથે સાથે તમે અહીંયા પોસ્ટિંગ કેટેગરી જોઈ શકો છો, પોસ્ટિંગ ડિસ્ટ્રિક્ટ જોઈ શકો છો, ટોટલ માર્ક્સ એટલું એમનું બન્યું છે બરાબર એ જોઈ શકો છો, કેટેગરી જોઈ શકો છો અહીંયા આ પ્રમાણે, અને નેમ ઓફ કેન્ડિડેટ, સીટ નંબર, એપ્લિકેશન નંબર અને જે છે જે કોડ છે ડિસ્ટ્રિક્ટ કોડ 16 અમદાવાદ એની અહીંયા વાત છે અને સિરિયલ નંબર આપેલા છે। બરાબર, ટોટલ મિત્રો વાત કરીએ અહીંયા તો કેટલા વિદ્યાર્થીઓને અહીંયા આસિસ્ટન્ટની જગ્યા માટે સિલેક્ટ થયા છે તો એ છે અહીંયા 1526। બરાબર, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હેશટેગ આપેલો છે બરાબર, તો એ વધેલી જગ્યાની ઉપર આપેલું છે। બરાબર, અહીંયા તમે આપણે એની વાત કરીએ એ ટર્મ્સની તો અહીંયા જે સીસી એસટી આપેલું સિવિલ, સિટી સિવિલ અને સેશન કોર્ટ, ફેમિલી કોર્ટ, એફસી એટલે ફેમિલી કોર્ટ, એસએસસી સ્મોલ કોઝસ કોર્ટ અમદાવાદ, મેટ્રો એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની જે કોર્ટ હોય અમદાવાદ જે કી કાંટા ખાતે બરાબર તો એની, અને ડીસી એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ થશે। બરાબર, અહીંયા એ જ આપેલું છે કે હેશટેગ એ શું છે, શું દર્શાવે છે તો પ્રેફરન્સી અવેલેબલ ના હોય એ પ્રમાણે વેકેન્સી ઉપર થયેલી જે ભરતી હોય એ પ્રમાણે। બરાબર, અહીંયા વાત કરીશું મિત્રો કે જે ફાઇનલ લાસ્ટ લોઅરમાંથી લોઅર જે કટ ઓફ રહેલું છે એ કેટલું રહેલું છે અહીંયા તમે જોઈ શકો છો। જનરલ કેટેગરીમાં ઈડબ્લ્યુએસ બરાબર પર મળેલી જે કહી શકાય પ્રેફરન્સી છે એ 56 માર્ક છે। બરાબર, અહીંયા એસસીબીસી તમે જોઈ શકો છો કે 55 માર્ક રહેલું છે બરાબર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં। ત્યારબાદ એસટીની અહીંયા વાત કરીએ તો એસટી 58 અટકેલું છે તમે જુઓ છો। ત્યારબાદ વાત કરીએ એસસીની તો અહીંયા 67 અટકેલું છે, 67 એટલે 67 51 બરાબર। ત્યારબાદ વાત કરીએ અહીંયા જનરલ કેટેગરીની એ પણ 67.54 અટકેલું છે મિત્રો તમે જોઈ શકો, સોરી અહીંયા 67.52 અટકેલું છે। બરાબર, તો તમે અહીંયા એ પ્રમાણે કેટેગરી વાઇઝ તમે તમારું જોઈ શકો છો। અહીંયા 1526 જેટલા કેન્ડિડેટને ફક્ત આસિસ્ટન્ટ માટેની વાત છે। ત્યારબાદ આપણે વાત કરીએ કેશિયરની ભરતી માટે તો મિત્રો એ જ 2022ની જે ભરતી છે બરાબર એમાં જે છે આસિસ્ટન્ટ કેશિયરની અહીંયા વાત છે તો એમાં તમે જોઈ શકો છો પ્રમાણે હાઈએસ્ટ અહીંયા અટકેલું છે પ્રમાણે તમે જોઈ શકો છો। એ જ રીતે પોસ્ટિંગ કેટેગરી અહીંયા આપેલી છે, ટોટલ માર્ક્સ જે કેટેગરીની એની મૂળ કેટેગરી છે એ આપેલી છે, નેમ ઓફ કેન્ડિડેટ આપેલું છે, એપ્લિકેશન નંબર, સીટ નંબર તમે જોઈ શકો છો। મિત્રો આમાં કેટલા વિદ્યાર્થીને પાસ કરાયા છે? ટોટલ 78 કેન્ડિડેટને પાસ કરાયા છે। એસટીની વાત કરીએ તો 57 અટકેલું છે। ત્યારબાદ એસસીબીસી જે છે એમાં પણ ફિઝિકલ હેન્ડીકેપ્ડ છે બરાબર, એમાં 57 અટકેલું છે બરાબર, એની મૂળ કેટેગરી એસસીબીસી છે પણ ફિઝિકલ હેન્ડીકેપ્ડમાં આવશે બરાબર। ત્યારબાદ આપણે એસટીની વાત કરી, ત્યારબાદ ઈડબ્લ્યુએસ બરાબર જનરલ છે પણ જનરલ ઈડબ્લ્યુએસ છે પણ એને જનરલમાં મળેલું છે એટલે 64 માર્કે એને અટકેલું છે। ત્યારબાદ વાત કરીએ આપણે જનરલ કેટેગરીની બરાબર તો જનરલમાં એને 67। ત્યારબાદ અહીંયા એસસી કેટેગરીની વાત કરીએ તો અહીંયા 76 જેટલું અટકેલું છે બરાબર। હવે તમે અહીંયા મેલ ફિમેલ તમે તમારી રીતે જોઈ શકો છો કે મેલ ફિમેલની એની સ્ટડી તમે કરી શકો છો કે કેટલાનું આપણે અહીંયા મોટા મોટી વાત કરી બરાબર। તો મિત્રો આશા રાખું છું તમારું નામ અહીંયા હોય અને અગાઉની જે ભરતીઓના રિઝલ્ટ જે પ્રમાણે આવી રહ્યા છે તમે કોમ્પ્યુટર ઓપરેટરની રાહ જોઈ રહ્યા હોય કે અધર કોઈની રાહ જોઈ રહ્યા હોય તો એ પણ જલ્દીથી જલ્દી આ જે રિઝલ્ટ આવી ચૂક્યા છે એટલે કે હવે બીજા જે હાઈકોર્ટના જે ભરતી પ્રક્રિયાઓ છે એ પણ પૂરી થવાની પૂરી શક્યતા છે બરાબર। હું માનું છું એવું કે આ વીકની એન્ડ સુધીમાં બરાબર, મંથ એન્ડ સુધીમાં અથવા તો મંથની ફર્સ્ટ વીકમાં આવી શકે છે બરાબર એનું રિઝલ્ટ બરાબર સીઓનું।
તો આશા રાખું તમે આ વિડીયો ગમ્યો હોય, અપડેટ જરૂરથી ગમ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરી દેજો અને આપણે આવા નવા વિડીયો મૂકતા રહીશું. અને ત્યાં સુધી તમારા મિત્રોને, તમારા ફેમિલી સર્કલને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને પોતે પણ એને શેર કરજો. થેન્ક યુ, ધન્યવાદ.